નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 13. આગળના વિડીયોમાં આપણે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્ર શીખ્યા. સમઘન, લંબઘન, નળાકાર, શંકુ. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 13 નો પહેલો દાખલો છે જોઈએ આપણે. દાખલા નંબર 1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવાનો છે. તેનું મથાળું ખુલ્લું છે. પ્લાસ્ટિક શીટની જાડાઈ અવગણવા. ડબ્બો બનાવવા જરૂરી છે શીટનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે જોઈએ તો ડબ્બો છે કેવા આકારનો હશે? સમઘન આકારનો હશે. ડબ્બો પ્લાસ્ટિકનો બનાવે છે એટલે કેટલી બાજુઓ બનાવે છે? 5નો પૃષ્ઠ, 4 બાજુઓ છે. તળિયું ઉપરથી કેવો છે? ખુલ્લો છે. અહીંયા એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી કે લંબાઈ લંબાઈ એની પહોળાઈ b અને એની ઊંડાઈ અથવા ઊંચાઈ h. તો ડબ્બાની લંબાઈ છે તે 1.5 મીટર છે. પહોળાઈ છે કે 1.25 મીટર છે અને ઊંડાઈ 65 સેન્ટીમીટર છે. તો આ બે એકમ કેવા છે? મીટરમાં છે. આને કેવા રૂપાંતર કરવો પડે? મીટરમાં. મીટરમાં રૂપાંતર કરવો હોય તો કેટલા સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય? તો 100 સેન્ટીમીટર. તો સેન્ટીમીટર ને મીટરમાં રૂપાંતર કરે તો 100 વડે ભાગવા પડે એટલે કેટલા આવશે? 0.5 સેન્ટીમીટર. આ ડબ્બાની લંબાઈ L, D અને H મળી ગયા. હવે આ ડબ્બો છે એનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો પહેલા એનો 500 પૃષ્ઠફળનું ક્ષેત્રફળ અને તળિયાનું ક્ષેત્રફળ, ફરતી ચારે ચાર બાજુનું ક્ષેત્રફળ મેળવવું પડે અને તળિયાનું, કેમ કે ઉપરથી કેવો છે? ખુલ્લો, 6 બાજુ નથી. તો ડબ્બાનું 500 પૃષ્ઠફળનું ક્ષેત્રફળ પૃષ્ઠનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ. એટલે ડબ્બો છે આ આકારનો છે. આવો ડબ્બો છે. આ ભાગ છે કેવો છે? ખુલ્લો છે. આ સપાટી નથી. તો આપણે પૃષ્ઠફળ મેળવવું તો ચાર બાજુ મેળવવું અને તળિયા. તો ચાર બાજુ એટલે ડબ્બાનું 500 પૃષ્ઠફળ, ફરતી બાજુ અને વત્તા તળિયા. તો 500 પૃષ્ઠફળ માટેનું સૂત્ર છે 2h કૌંસમાં L પ્લસ D. અને આ તળિયું છે કેવો? લંબચોરસ છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણ્યા B. આ એનું સૂત્ર આવશે. આમાં જો ઉપર અને નીચેની બાજુ નથી આવતું.
ખાલી કેટલી બાજુ હોય 4 6 એ 6 હોય તો આપણે ઓલું આગળના સૂત્ર ભણી ગયા એટલે પડી છે અહીંયા છે 4 બાજુ જ આવશે આમાં કિંમત મૂકીએ તો 2 ગુણ્યા h એટલે 0.65 કૌંસમાં l એટલે 1.5 વત્તા b એટલે 1.25 પ્લસ પાછો l એટલે 1.5 b એટલે 1.25 સાદું રૂપ આપીએ તો 5 દુ 10 છઠ્ઠું 12 ને 1.30 આ બેનો સરવાળો કરીએ એ ગુણાકારમાં આવશે 5 ના 5 ને 2 7 વત્તા આ બેનો ગુણાકાર તો આનો ગુણાકાર આપણે કરશું તો આવશે 1.875 બરાબર છે તો જો સાદું રૂપ આપશો તો છેલ્લે 1.3 ગુણ્યા 2.75 વત્તા 1.875 બરાબર આવશે આ બેનો ગુણાકાર આવશે 3.575 તમારો ગુણાકાર કેટલો છે 3.575 વત્તા 1.875 રફમાં સરવાળો કરી નાખીએ 3.575 વત્તા 1.875 0 1 7 14 15 1 8 ને 9 10 ને 14 જો કે વધારે 1 3 ને 4 ને 5 450 આવશે આવો એક પ્રશ્ન પડાવશે તો એકમનું લખશું મીટરનો સ્ક્વેર મીટર એટલે જો શું મેળવવાનું કીધું ડબ્બો બનાવવા માટે જરૂરી શીટનું ક્ષેત્રફળ તો જરૂરી શીટનું ક્ષેત્રફળ કેટલું હશે 5.450 ખાલી 5.45 લખો તો ચાલે બીજો પોઈન્ટ આવું ગણી શકાય 5.45 સ્ક્વેર મીટર જેટલું છે તે જરૂર પડશે અને હવે બીજું શું કીધું જો 1 સ્ક્વેર મીટર શીટના 30 રૂપિયા એટલે કે શીટ માટે તો કુલ ખર્ચ કેટલો 1 સ્ક્વેર મીટર 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા રૂપિયા 20 તો આપણી પાસે આવે કેટલા સ્ક્વેર મીટર છે 5.45 આ સમીકરણ આવશે આ અંશ છેદમાં આવી જશે આ છે અંશ આ બેનો ગુણાકાર થઈ જશે એટલે 5.45 ગુણ્યા 20 બરાબર આવશે સાદું રૂપ આપી દઈએ 0 ના 0 5 દુ 10 વધી આવી 1 4 દુ 8 ને 9 5 દુ 10 કોઈ કેટલા આપવાના છે બી એટલે આવશે 109 રૂપિયા જેટલો ખર્ચ છે આવશે કેટલો આવશે 109 એટલા રૂપિયા આખી સીટ બનાવવા માટે જરૂરી ખર્ચ કેટલો હશે તો 109 પેલું કીધું કે ડબ્બામાં જરૂરી પતરું છે કેટલા મીટર જોશે 5.450 તો 5.45 આપણે એમ ખબર પડી કે 1 મીટરના 20 રૂપિયા 5 મીટરના કેટલા થાય 20 × 5 100 અને પછી કેટલું છે અડધા મીટર જેવું છે તો બીજા 10 એટલે 110 જેવો થાય પોઈન્ટ તો કેટલા ઘટે થોડા એટલે 10 માં થોડા ખર્ચ એટલે 1 રૂપિયો ઘટશે એટલે 109 રૂપિયા જેવો ખર્ચ છે ને આવશે એટલે જો આ દાખલો સમજવા જેવો છે ડબ્બાની લંબાઈ આપી પહોળાઈ આપી ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી જેને આપણે કેમાં રૂપાંતર કર્યા મીટર આ લંબાઈ પહોળાઈ એવું છે
કે ડબ્બો છે સમઘન લંબઘન આકારનો, તો લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ અને તળિયાનું, તો તળિયું છે લંબચોરસ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પાર્શ્વ પૃષ્ઠફળ તો 2h કૌંસમાં l વત્તા b. આ બે સૂત્ર મૂકીએ, સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો આપણો જવાબ છે હશે કે ડબ્બા માટે જરૂરી પતરું છે એનું પૃષ્ઠફળ કેટલું હશે? 5.45 સ્ક્વેર મીટર જેટલું હશે. અને 1 સ્ક્વેર મીટરના 20 રૂપિયા, તો આપણી પાસે કેટલા સ્ક્વેર મીટર છે? 5.45. તો એના કેટલા રૂપિયા? આ બેનો ક્રોસ ગુણાકાર થશે, તો સાદું રૂપ આપશું તો કેટલા આવશે? 109 રૂપિયા જેવો ખર્ચ છે તે આવશે. અથવા 109 રૂપિયાનો જો પત્ર આપણી પાસે હશે તો 1.5 મીટર જેવું લંબાઈ, હવા મીટર જેટલી પહોળાઈ અને 65 સેન્ટીમીટર જેટલી ઊંચાઈનો આપણે ડબ્બો છે તે બનાવી શકીએ. આવો જ દાખલો જોઈએ આપણે બીજો. એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર, 4 મીટર અને 3 મીટર છે. બીજો દાખલો, આ ડબ્બાની જગ્યાએ એવો છે રૂમ, રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલું છે. કે રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5, 4 અને 3. લંબાઈ 5 મીટર છે, પહોળાઈ 4 મીટર છે અને ઊંચાઈ છે કેટલા મીટર છે? 3 મીટર. રૂમની દિવાલ અને છત 7.50 પ્રતિ સ્ક્વેર મીટર પ્રમાણે રંગવાનો ખર્ચ. તો રૂમની દિવાલ કેટલી થશે? 4. ઉપરની છત, ડબ્બામાં ઉપરનો ભાગ નતો, આમાં કયો ભાગ? તળિયાનો ભાગ. એટલે આ જ રીતે આગળ છે તે વધુ પડે. આ દાખલો છે એ જ રીતે કે ભાઈ પેલા 4 દિવાલોનું ક્ષેત્રફળ છે તે મેળવો, તો પાર્શ્વ પૃષ્ઠફળની 10 સૂત્ર કે 4 દિવાલોનું ક્ષેત્રફળ રૂમની 4 દિવાલોનું ક્ષેત્રફળ વત્તા, હવે તળિયું નહીં આવે, કોણ આવશે? છત આવશે કે છતનું ક્ષેત્રફળ. ડબ્બામાં શું હતું? ઉપરનો ભાગ નતો, તળિયાનો ભાગ. અહીંયા રૂમ છે, આ રૂમ છે એમાં આ રૂમ છે આપણો. તો સમઘન નથી, લંબઘન કીધું. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ. કઈ દિવાલો રંગવાની છે? આ બે સામ સામે છે. આ દિવાલ એની સામે આવશે ને, એની આ બાજુ આ 4 દિવાલ. અને બીજું તો તળિયું નથી, મૂળ રંગવાનું છે આ છત. તો છત છે કેવા આકારની હશે? લંબચોરસ. તો એમાં પણ જો આપણી પાસે 4 દિવાલો છે, કેટલા ક્ષેત્રફળની છે અને છત કેટલા ક્ષેત્રફળની છે આપણે ખબર હોય તો પછી આપણે ખર્ચ જાણી શકીએ. તો એના માટે થઈને આ સૂત્ર આવશે. આ સૂત્ર મુજબ આગળ વધીએ કે રૂમની 4 દિવાલોનું ક્ષેત્રફળ તો 2h કૌંસમાં l પ્લસ b અને છતનું ક્ષેત્રફળ તો છત છે લંબચોરસ એટલે l ગુણ્યા b. આમાં કિંમત મૂકીએ તો 2 ગુણ્યા h, h એટલે 3, l એટલે 5, b એટલે 4 પ્લસ l એટલે 5 અને b એટલે 4. તો પોઈન્ટ માં તો થોડું ગણતરી અઘરી હતી. હા, પોઈન્ટ ગુણ્યા 2 તેરી 6, 5 ને 4 9, એ ગુણાકારમાં આવશે. એ કોઈ સંબંધ તો જ ગુણાકારમાં છે. પછી વત્તા 5 ચોક 20, 6 નવા 54 વત્તા 20 એટલે આવશે 72 74 આવે. એટલે આવે
એટલે જે રૂમની 4 દિવાલો અને છત મળી અને આપણી પાસે કેટલી જગ્યા છે? 74 સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે. હવે 1 મીટર વિસ્તાર રંગવાનો ખર્ચ છે કેટલો આવ્યો જો? રૂમની દિવાલ અને છત 7.50 પ્રતિ સ્ક્વેર મીટર પ્રમાણે રંગવાનો ખર્ચ. એટલે પ્રતિ સ્ક્વેર મીટર કેટલા રૂપિયાનો ખર્ચો આવે? 7.50. તો આ જ રીતે કે 1 મીટર સ્ક્વેર મીટર બરાબર 7.50 રૂપિયા. તો આપણી પાસે હવે કેટલા સ્ક્વેર મીટર છે? તો કે 74 સ્ક્વેર મીટર બરાબર કેટલા? તો આમાં પણ ક્રોસ ગુણાકાર થશે તો બરાબર 7.50 ગુણ્યા 74 બરાબર ગુણાકાર કરશો તો આવશે કેટલા આવે જો તમે? 555. કેટલા રૂપિયાનો ખર્ચ આવશે? અને ગુણાકાર કરશો તો કેટલો આવશે? 555. કે આખું જો 4 દિવાલ અને છત રંગી હશે તો 74 મીટરની છે. 1 સ્ક્વેર મીટરના 7.50 તો 74 ના કેટલા? 7.50 ગુણ્યા 74 બરાબર 555 રૂપિયા જેટલો ખર્ચ છે. જો આપણી પાસે 555 રૂપિયા હશે તો 4 દિવાલો અને છત છે એનો રંગકામ કરી શકીએ. ક્યારે? તો કે 1 મીટરના આપણે ખર્ચો કેટલો આવતો હોય? 7.5 રૂપિયા આવતો હોય તો 7.5 લેખે ગણશું તો 555 આવશે. એટલે આ રીતે આ દાખલા છે ગણવાના છે. કેટલી છે? ત્રીજો દાખલો આપણે જોઈએ આવો જ છે. લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ આપેલી છે કેટલી છે? 250 મીટર છે. જો 10 રૂપિયા પ્રતિ મીટર લેખે તેને 4 દિવાલ રંગવાનો ખર્ચ રૂપિયા 15,000 થતો તો હોલની ઊંચાઈ જોજો. 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે 500 પૃષ્ઠફળ છે એનું ક્ષેત્રફળ જ લાગુ પડશે. એટલે કે 4 દિવાલનું ક્ષેત્રફળ 1500 આપેલું છે, 500 પૃષ્ઠફળ જ કહેવાય. અને તળિયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ 500 પૃષ્ઠફળ એટલે શું થશે? આ થાય ને L B અને H એટલે આ પરિમિતિ અને એનો કોઈ સાથે સરવાળો આવશે તો ઊંચાઈ એટલે 250 ગુણ્યા ઊંચાઈ કરશું એટલે આપણે છે તે ઊંચાઈ છે તે મળશે 650 મીટર જેવી મળશે. એટલે આ દાખલો પણ આવેલો છે. તમારે થોડો પ્રયત્ન કરવાનો છે. ચોથો દાખલો પણ આવે છે હું છે જો એક ડબ્બામાં 9.375 સ્ક્વેર મીટર ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. 22.5 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 7.5 સેન્ટીમીટર માપની કેટલા ઈંટોને ડબ્બામાં રંગવાથી રંગી શકાય. આ એક ઈંટ છે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. ઈંટ છે કેવી છે? લંબઘન આકારની છે. એટલે એક ઈંટનું ક્ષેત્રફળ જો આપણે મેળવશું તો એના ઉપરથી શંકુ ઈંટનું કુલ પૃષ્ઠફળ છે તે મળશે અને કુલ પૃષ્ઠફળ ઉપરથી એને આના વડે ભાગી નાખશું કેટલા વડે? 9.375 તો 937 કેટલા છે? 9.375 વડે ભાગી નાખશું એટલે જે મળશે તે શું મળશે? આપણું સંખ્યા જે મળશે એ આપણે ઈંટોની સંખ્યા મળશે. એટલે 100 જેવું જવાબ આવશે. કેટલો આવશે? 100. એટલે આમાંથી આ ચોથો દાખલો તમારે પ્રયત્ન કરવો. આ બધા દાખલા એક જેવા છે એટલે તમારે ગણવાના છે. એટલે આવતા લેક્ચરમાં આપણે છે કે લંબવૃત્તિ નળાકારનું પૃષ્ઠફળ છે એનું ભણશું.